હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટમાં પ્રથમ સત્રની અંદર ભાગ સીનું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ સી 15 ગુણનો છે, તો ચેપ્ટર નંબર 1માંથી જોઈ લઈએ. પહેલું છે વર્ગમૂળમાં 9.3ને સંખ્યા રેખા પર દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા રેખા પર દર્શાવેલું છે. તમારે પેન્સિલની મદદથી સંખ્યા રેખા દોરવાની છે. અહીં પહેલાં 9.3 સેન્ટીમીટર દોરવાનો એ બી, પછી આપણે બી એમ 1 સેન્ટીમીટર દોરવાનું છે, બરાબર. ને અહીંયાથી આપણે એ એમનો ચાપ દોરવાનો છે. અહીંયા ઓ બિંદુમાં છે સે મધ્યગા, અને આપણે એથી લઈ એમ લગીનનો અર્ધવર્તુળ દોરવાનો છે. પછી આપણે અહીંયા એ પણ મૂકી ખૂણો, અને એથી આર દોરવાનો છે. તો અહીંયા બી અને આર વર્ગમૂળમાં 9.3 થશે. બીજું, જો એક્સ બરાબર 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 હોય તો એક્સની 3 ઘાત વત્તા 1/, એક્સની 3 ઘાતની કિંમત શોધો. તો 1/, એક્સ બરાબર, તો 1/5 વત્તા 2 વર્ગમૂળમાં 6, તો ગુણ્યા, તો અહીંયા 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 વડે ગુણાકાર કરતા, તો 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 5નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 6 આખાનો વર્ગ. તો અહીં 5 ઓછા 2 વર્ગમૂળમાં 6, તો છેદમાં આવશે 5નો વર્ગ 25, અને અહીંયા 2 વર્ગમૂળમાં 6નો થશે 2નો વર્ગ 4, અને વર્ગમૂળમાં 6નો વર્ગ એટલે 6, 6 ગુણ્યા 4 એટલે 24 થશે. તો અહીંયા 1 છેલ્લે છેદમાં જવાબ 1 આવશે. તો 1/, એક્સ બરાબર 5 ઓછા 2 વર્ગમૂળમાં 6. હવે એક્સની 3 ઘાત વત્તા 1/, એક્સની 3 ઘાત બરાબર 5, એક્સની કિંમત મૂકતા એટલે 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 આખાની 3 ઘાત વત્તા 1/5 ઓછા 2 વર્ગમૂળમાં 3 આખાની 3 ઘાત. તો એક્સ વત્તા વાયની 3 ઘાત બરાબર એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા 3x વર્ગ વાય વત્તા 3x વર્ગ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અને એક્સ ઓછા વાય આખાના ઘનનો નિત્યસમ બનશે એક્સની 3 ઘાત ઓછા વાયની 3 ઘાત ઓછા 3x વર્ગ વાય વત્તા 3x વાયનો વર્ગ. એટલે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. એટલે એ જ રીતે અહીંયા થશે. તો અહીંયા આપણને આપણે એક્સ ધાર લેવાનું અને આ ધાર લેવાનું આપણે વાય. તો આ રીતે આપણે ઉપયોગ કરીએ અને આ બનશે. એટલે આપણને 125 વત્તા 3 કૌંસમાં 5 કૌંસમાં 24 વત્તા 125 વત્તા 3 કૌંસમાં 5 કૌંસમાં 24 સાદુરૂપ આપતા, તો અહીંયા આપણે 970 આવશે. હવે ત્રીજું, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 દર્શાવો. તો વર્ગમૂળમાં 5 બરાબર, તો અહીંયા 5ના ભાગ પાસે 4 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 5 બરાબર, તો વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 1નો વર્ગ થશે. આપણે આ એક્સ અને વાય અને આ ઝેડ. તો એ જ રીતે આપણે દોરતા પેન્સિલની મદદથી વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાની છે. હવે આપણે ચોથો જોઈ લઈએ. 0.75212ને 7ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ બરાબર 0 નથી, બરાબર. તો એક્સ બરાબર 0.700 એટલે 52, તો એક્સ બરાબર 0.7525 સમીકરણ નંબર 1 આપતા બંને બાજુ 100 વડે ગુણાકાર કરતા, તો 100x બરાબર 75.2525 થશે. સમીકરણ નંબર 2 આપી દે. સમીકરણ 2માંથી 1 આપણે બાદબાકી કરતા, તો અહીંયા આપણે બાદબાકી કરવાની છે. તો અહીંયા કરીશું બાદબાકી. તો અહીંયા આવશે 99.x ને અહીંયા આવશે આપણે 74.5 આવશે. તો 99x બરાબર 74.5, તો 99ને આપણે 99.x ગુણ્યા 75 છે, તો આપણે દશાંક દૂર કરતા પોઈન્ટ દૂર કરતા એટલે 745/10, 99ને આપણે છેદમાં લેતા તો 990 થશે. તો એક્સ બરાબર 149 ગુણ્યા 5 છેદમાં 198 ગુણ્યા 5, 5 બાદ અહીંયા કટ થશે. તો એક્સ બરાબર આવશે 149 છેદમાં 198. હવે પાંચમો, 1.3412ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ બરાબર 0 નથી. તો એક્સ બરાબર 1.3412,
તો આપણે x બરાબર 1.3434 સમીકરણ નંબર 1 બંને બાજુ 10 વડે ગુણતા તો 10x બરાબર 13.44 થશે. સમીકરણ નંબર આપણે 2 આપી દે. હવે સમીકરણ 2માંથી સમીકરણ નંબર 1 બાદ કરતા તો થશે અહીંયા 10x ઓછા બરાબર 13.44 થશે. તો અહીંયા x બરાબર 1.3444 એટલે આપણે બાદબાકી કરતા તો x બરાબર આવશે 121/90 આવશે. હવે છઠ્ઠો દાખલો સાદુરૂપ આપો. 25ની આખાની 3/2 ઘાત ગુણ્યા 343ની આખાની 1/5 ઘાત છેદમાં 16ની 5/4 ઘાત ગુણ્યા 8ની 4/3 ઘાત ગુણ્યા 7ની 3/5. તો અહીંયા 25ને આપણે 5નો વર્ગ લખી શકાય, આખાની 3/2 ઘાત થશે ગુણ્યા 343 એટલે 7નો 3 ઘાત લખી શકાય અને આખાની 1/5 ઘાત છેદમાં 16 છે 2ની 4 ઘાત આખાની 5/4 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત આખાની 4/3 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. હવે 5ની 3 ઘાત અહીંયા 2 કટ થશે એટલે 5ની 3 ઘાત બચશે. અહીંયા 7ની 3/5 ઘાત છેદમાં 2ની 5 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. તો અહીં 7ની 3/5 ઘાત કટ થશે એટલે 5નો ઘન થશે 125 છેદમાં 32 ગુણ્યા 16 એટલે 125 છેદમાં 252 આવશે જવાબ. હવે આપણે 7મો દાખલો જોઈ લઈએ. જો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35 હોય તો a અને bની કિંમત શોધો. તો વર્ગમૂળમાં 5 અહીંયા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 ગુણાકાર કરતા અહીંયા a વત્તા b વર્ગમૂળમાં 35 a1 એવા. તો અહીં આપણને મળશે 7 વત્તા 2 વર્ગમૂળમાં 35 વત્તા 5 છેદમાં 2 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. હવે આપણે આ મળશે આપણને. હવે આપણે 2ને અલગ કરતા આ 7 વત્તા 5 એટલે થશે 12 વત્તા 2 વર્ગમૂળમાં 35 છેદમાં 2 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. હવે 12/2 વત્તા 2 વર્ગમૂળમાં 35/2 તો અહીં 2 કટ થશે તો 6 વત્તા 1 વર્ગમૂળમાં 35 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. બંનેને સરખાવતા તો a બરાબર આવશે 6 અને b બરાબર આવશે 1. હવે ચેપ્ટર નંબર 2માંથી જોઈ લઈએ. પહેલું છે અવયવ પાડો. એક્સની 3 ઘાત ઓછા 23x² વત્તા 142x ઓછા 120. તો અહીં x બરાબર 1 મૂકતા પહેલાં તો p 1 તો 1ની 3 ઘાત ઓછા 24 તો 23 1ની 2 ઘાત વત્તા 142 xની જગ્યા પર 1 121 સાદુરૂપ આપતા તો 0 આવી જાય છે. તો x બરાબર 1 તે x ઓછા 1 બરાબર 0 ઘાત થશે. તો અહીં આપણે ભાગાકાર કરવાનો છે x ઓછા 1 તો xની 3 ઘાત ઓછા 23x² વત્તા 142x ઓછા 121. તો આ રીતે આપણે ભાગાકાર કરીશું શેષ આપણે 0 આવી જશે. હવે એક અવયવ આપણો મળી ગયો છે x ઓછા 1 તો x² ઓછા 22x વત્તા 120. તો અહીં આપણે 120ના ભાગ પડશે એટલે 12 ગુણ્યા 10 તો અવયવ પાડતા તો આપણને અવયવ પડશે x ઓછા 1 x ઓછા 12 x ઓછા 10. હવે બીજો દાખલો અવયવ પાડો. xની 3 ઘાત વત્તા 13x² વત્તા 32x વત્તા 20. તો અહીંયા x ઓછા અહીંયા એવરે x બરાબર 1 મૂકતા પહેલાં અહીંયા બરાબર x બરાબર 1 મૂકીને જોતા તો 0 આવી જાય છે. તો x ઓછા 1 અવયવ છે પછી આગળ મૂકીશું આપણે x વત્તા 1 પણ મૂકી શકાય, 0 પણ મૂકી શકાય, ઓછા 1 પણ મૂકી શકાય, 2 પણ મૂકી શકાય પણ આપણે પહેલાં મૂકીશું 2. તો હવે 0 આવતું નહીં તો હવે x બરાબર ઓછા 1 મૂકતા તો મૂકીશું કિંમત xની ઓછા 1 તો આપણે 0 આવી જાય છે. તો એક અવયવ શું છે x વત્તા 1 અવયવ છે. તો હવે આ રીતે ભાગાકાર કરીશું તો x² વત્તા 12x વત્તા 20 આપણને મળશે અને શેષ મળશે આપણને 0. એક અવયવ x વત્તા 1 તો xની 2 ઘાત વત્તા 12x વત્તા 20 આપણે અવયવ પાડતા તો અવયવ મળશે આપણને x વત્તા 1 x વત્તા 10 x વત્તા 2 અવયવ મળશે. ત્રીજો છે વિસ્તરણ કરો. એમાં પહેલું છે 3a વત્તા 4b આખાની 3 ઘાત
તો એક્સ વત્તા વાયની 3 ઘાત બરાબર એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા 3xy કૌંસમાં એક્સ વત્તા વાય આ નિદર્શન છે. તમારે યાદ રાખવું જ પડશે. આના જ આધારે આપણે દાખલા થવાના છે. તો આની ઉપર એક્સ બરાબર આપણે 3a લઈ લઈશું અને વાય બરાબર લઈશું 4b. તો આની ઉપર કિંમત મૂકતા તો આપણને જવાબ મળશે 27a ની 3 ઘાત વત્તા 64b ની 3 ઘાત વત્તા 36a નો વર્ગ b વત્તા 144ab નો વર્ગ. બીજું છે 3a વત્તા 4b વત્તા 5c આખાનો વર્ગ. તો અહીંયા નિદર્શનનો ઉપયોગ થશે એક્સ વત્તા વાય વત્તા ઝેડ આખાનો વર્ગ બરાબર એક્સની 2 ઘાત વત્તા વાયની 2 ઘાત વત્તા ઝેડની 2 ઘાત વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. આ નિદર્શનનો ઉપયોગ કરો તો એક્સ બરાબર થશે 3a, વાય બરાબર થશે 4b અને ઝેડ બરાબર થશે 5c. કિંમત મૂકી અને આપણે જવાબ આવશે 9a નો વર્ગ વત્તા 16b નો વર્ગ વત્તા 25c નો વર્ગ વત્તા 24ab વત્તા 4ab 40bc વત્તા 30ac. ચોથું જોઈ લઈએ અવયવ પાડો. a ની 3 ઘાત વત્તા 27b ની 3 ઘાત વત્તા 64c ની 3 ઘાત ઓછા 36abc. તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ એક્સની 2 ઘાત વત્તા વાયની 2 ઘાત વત્તા ઝેડની ઓછા xy ઓછા yz ઓછા zx નિદર્શનનો ઉપયોગ કરવાનો છે. તો આપણને મળશે જવાબ a વત્તા 3b વત્તા 4c a નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 16c નો વર્ગ ઓછા 3ab ઓછા 12bc ઓછા 4ac. હવે પાંચમું જોઈ લઈએ અવયવ પાડો. તો પહેલું જોઈ લઈએ 125x ની 3 ઘાત ઓછા 64y ની 3 ઘાત. તો x ની 3 ઘાત ઓછા y ની 3 ઘાત બરાબર x ઓછા y x નો વર્ગ વત્તા y નો વર્ગ ઓછા xy. આ નિદર્શનનો ઉપયોગ કરીશું. તો x બરાબર થશે 5x અને y બરાબર થશે 4x 4y બરાબર. તો જવાબ આવશે આપણને 5x ઓછા 4y કૌંસમાં 25x નો વર્ગ વત્તા 16y નો વર્ગ ઓછા 20xy. હવે બીજો પાંચમાનો 1/9 a ની 2 ઘાત ઓછા 1/149b ની 2 ઘાત. તો x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર x ઓછા y x વત્તા y નિદર્શનનો ઉપયોગ કરતા. તો જવાબ આવશે આપણે 1/3a ઓછા 1/7b કૌંસમાં 1/3a વત્તા 1/7y. સાતમું જોઈ લઈએ છઠ્ઠું વિસ્તરણ કરો. પહેલું છે 5x વત્તા 2y 5x વત્તા 4y. તો આપણે 5x છે બીજો કૌંસ છોડીશું એટલે અંદર ગુણાકાર કરીશું 5x વત્તા 4y વત્તા 2y કૌંસમાં 5y વત્તા 4y. હવે 5xને અંદર ગુણાકાર કરીશું તો 25x નો વર્ગ વત્તા 20xy વત્તા 10xy વત્તા 8y નો વર્ગ. તો 25x નો વર્ગ વત્તા 30xy વત્તા 8નો વર્ગ આવશે. બીજું a વત્તા 2b ઓછા 3c આખાનો વર્ગ. તો અહીંયા નિદર્શનનો ઉપયોગ થશે x વત્તા y વત્તા z આખાનો વર્ગ બરાબર xનો વર્ગ વત્તા yનો વર્ગ વત્તા zનો વર્ગ બરાબર વત્તા 2xy વત્તા 2yz વત્તા 2xz. આ નિદર્શનનો ઉપયોગ કરીશું. તો a વત્તા b વત્તા ઓછા 3c આખાની 2 ઘાત થશે. તો આપણે મુકતા કિંમત તો આપણને જવાબ આવશે a ની 2 ઘાત વત્તા 4b નો વર્ગ વત્તા 9c નો વર્ગ વત્તા 4ab ઓછા 12bc ઓછા 6ac. સાતમો દાખલો વિસ્તરણ કરો. 1/2a વત્તા 1/4b આખાની 3 ઘાત. તો x ઓછા y આખાની 3 ઘાત બરાબર xની 3 ઘાત ઓછા yની 3 ઘાત ઓછા 3xy કૌંસમાં xy. તો આ નિદર્શનનો ઉપયોગ કરી અને આપણે કિંમત મેળવીશું. તો 1/2a ઓછા 1/4b આખાની 3 ઘાત. તો 1/a આખાની 3 ઘાત ઓછા 1/4bની 3 ઘાત ઓછા 3 કૌંસમાં 1/2a કૌંસમાં 1/b 4b 1/2a ઓછા 1/4b. તો ટૂંકમાં આપણે કહીએ તો x બરાબર લેવાના છે આપણે 1/2e અને y બરાબર લેવાના છે 1/4b. આગળ તો 1/3a ની 3 ઘાત ઓછા. તો અહીં આપણે આ રીતે આવીશું. તો હવે આપણે કૌંસમાં ગુણાકાર કરી નાખીએ તો a ની 3 ઘાત થશે તો છેદમાં થશે 8 એટલે 1/8 a ની 3 ઘાત ઓછા 1નો ઘન એટલે 1 bનો ઘન એટલે bની 3 ઘાત છેદમાં 4નો ઘન એટલે 64 ઓછા 3/8 ab કૌંસમાં 1/2a ઓછા 1/4b.
અહીંયા આપણે કાઉન્સ અંદર દાખલ કરતા કાઉન્સ છોડતા તો 1/8 એની 3 ઘાત ઓછા 1/64 બીની 3 ઘાત ઓછા 3 એનો વર્ગ બી છેદમાં 16 વત્તા 3/32 એ બીનો વર્ગ આવશે. બીજું 5a ઓછા 4b 5a વત્તા 4b તો એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ બરાબર એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય નિત્યસમનો ઉપયોગ કરતા તો અહીં મળશે 5a ઓછા 4b કૌંસમાં 5a વત્તા 4b એટલે 5aનો વર્ગ ઓછા 4bનો વર્ગ એટલે 25aનો વર્ગ ઓછા 16bનો વર્ગ. 8મું જો એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 0 તો સાબિત કરો કે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત બરાબર 3xy ઝેડ. તો અહીં નિત્યસમ બનશે આપણું છે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xy બરાબર તો અહીંયાની એક્સ વત્તા વાય ઝેડ કૌંસમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ બરાબર. તો એક્સ વત્તા વાય બરાબર 0 મૂકી દીધા તો એક્સની 3 ઘાત ઓછા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xy ઝેડ બરાબર 0 તો એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ તો ગુણાકાર કરતા એટલે 0 આવી જશે તો વત્તા 3xy વત્તા થઈ જશે ઓછા છે આ બાજુ આવશે એટલે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત બરાબર 3xy ઝેડ. 9મું ચકાસો પહેલું છે એની 3 ઘાત વત્તા બીની 3 ઘાત બરાબર એ વત્તા બી એ વર્ગ ઓછા એ બી વત્તા બીનો વર્ગ તો જવાબ બરાબર એ વત્તા બી એનો વર્ગ ઓછા એ બી વત્તા વાય બીનો વર્ગ તો અહીંયા આવશે એ કૌંસમાં એનો વર્ગ ઓછા એ બી વત્તા બીનો વર્ગ વત્તા બી એનો વર્ગ ઓછા એ બી વત્તા બીનો વર્ગ તો એની 3 ઘાત ઓછા એની 2 ઘાત બી વત્તા એ બીનો વર્ગ વત્તા એનો વર્ગ બી ઓછા એ બીનો વર્ગ વત્તા એ બીનો તો અહીંયા એક ઓછા છે વત્તા છે કટ થઈ જશે એટલે એની 3 ઘાત વત્તા બીની 3 ઘાત બાકી રહેશે એટલે કે ડાબા બરાબર આવી જશે જવાબ. બીજું જોઈ લઈએ તો એમની 3 ઘાત ઓછા એનની 3 ઘાત બરાબર એમ ઓછા એન કૌંસમાં એમનો વર્ગ વત્તા એમ એન વત્તા એનની 2 ઘાત તો ડાબા બરાબર એમનો વર્ગ ઓછા એનનો ઘન છે તો એમ ઓછા એન આખાનો ઘન વત્તા 3m n એમ ઓછા એન તો અહીંયા કોમન નીકળશે એમ ઓછા 1 તો 3 ઘાત છે એટલે 2 ઘાત કૌંસમાં બનશે એમ ઓછા 1 નીકળી જશે 1 તો એમ ઓછા એન આખાનો વર્ગ વત્તા 3mn તો એમ ઓછા એન કૌંસમાં એમનો વર્ગ ઓછા 2mn તો વત્તા એનનો વર્ગ વત્તા 3mn તો એમ ઓછા એન તો એમનો વર્ગ વત્તા mn વત્તા એનનો વર્ગ તો આવશે આપણે જવાબ. 10મું અવયવ પાડો તો પહેલું થશે 8 એની 3 ઘાત ઓછા બીની 3 ઘાત વત્તા 12 એનો વર્ગ બી વત્તા 6 એ બી વર્ગ તો 2 એ આખાની 3 ઘાત વત્તા બી આખાનો 3 ઘાત વત્તા 3 4 એનો વર્ગ કૌંસમાં બી વત્તા 3 કૌંસમાં 2 બીનો વર્ગ તો થશે અહીંયા 2 એ આખાની 3 ઘાત વત્તા બીની 3 ઘાત વત્તા 3 4ની એની 2 ઘાત છે તો અહીંયા 2 એ આખાની 2 ઘાત થઈ જશે બીનો વર્ગ વત્તા 3 કૌંસમાં 2 એ કૌંસમાં બીનો વર્ગ છે એટલે બી આખાની 2 તો એ વત્તા બી આખાનો ઘન તો એ વત્તા બી એ વત્તા બી એ વત્તા બી અવયવ પડશે. ત્રીજું જોઈ લઈએ 4xનો વર્ગ વત્તા 9yનો વર્ગ વત્તા 16zનો વર્ગ વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz તો 2xનો વર્ગ વત્તા 3yનો આખાનો વર્ગ વત્તા કાઉન્સ છે તો આપણે કાઉન્સ માઇનસ કરી લઈએ અંદર લઈ લઈએ એટલે કાઉન્સમાં મૂકતા ઓછા 4z આખાનો વર્ગ વત્તા 2 કૌંસમાં 2x વત્તા 3y વત્તા 2 3y ઓછા 4z વત્તા z કૌંસમાં z 4 2x તો 2x વત્તા 3y વત્તા કૌંસમાં 4z આખાનો વર્ગ હવે અહીંયા વત્તા ઓછા ઓછા થઈ જશે તો 2x વત્તા 3y ઓછા 4z આખાનો વર્ગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4માંથી જોઈ લઈએ પહેલું અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે એટલે f બરાબર 1.8x સેલ્સિયસ વત્તા 32 તો પહેલું જોઈ લે જો તાપમાન 40 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય તો સૂત્ર આપણું f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32 તો સેલ્સિયસ છે આપણા 40 સાદુરૂપ આપતા તો ફેરનહીટમાં જવાબ આવશે 104 અંશ. હવે બીજું જો તાપમાન 140 ફેરન
હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય? તો સૂત્ર આ જ રહેશે, F બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. તો અહીંયા આપણે સેલ્સિયસ શોધવાનું છે, ફેરનહીટમાં 140 આપી દીધું છે. સાદુરૂપ આપતા તો આપણને છેલ્લે જવાબ મળશે 60 સેલ્સિયસ મળશે. ત્રીજું જોઈ લઈએ હવે. તાપમાન ઓછા 30 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? સૂત્ર આ જ રહેશે, F બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. સેલ્સિયસ એટલે ઓછા 30 લખવાના છે ને સાદુરૂપ આપતા તો જવાબ આવશે છેલ્લે F બરાબર -22. બીજું જોઈ લઈએ. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x વત્તા 3y બરાબર 24ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો? તો પહેલું છે અહીંયા છે 12, 0. અહીંયા કૌંસમાં આપેલું છે એટલે 12 છે એક્સની કિંમત, 0 એટલે વાયની કિંમત થાય. હવે એક્સ અને વાયની કિંમત આપણને મળી ગઈ, સમીકરણમાં મૂકતા 2x વત્તા 3y બરાબર 24, એક્સ અને વાયની કિંમત મૂકતા જો સરખા આવી જાય તો ઉકેલ છે, સરખા ન આવે તો ઉકેલ નથી. તો અહીંયા કિંમત મૂકતા 12 ને 0નો ઉકેલ છે. 24 સરખા આવી જાય છે એટલા માટે. હવે અહીંયા આપણે જોઈ લઈએ ઓછા વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3. તો હવે એક્સની કિંમત થશે વર્ગમૂળમાં -3, વાયની કિંમત થશે 2 વર્ગમૂળમાં 3. કિંમત મૂકતા અહીંયા આવતું બરાબર નથી આવતું એટલે કે સમીકરણનો ઉકેલ નથી. હવે ત્રીજું જોઈ લઈએ 6, 4. તો એક્સ બરાબર 6, વાય બરાબર 4 મૂકતા સમીકરણમાં 24 આવી જાય છે એટલે કે આ ઉકેલ છે. બીજું, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને ડિજિટલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. કૌંસમાં આપેલું છે નોટની કિંમત ₹x તથા પેનની કિંમત ₹y લો. તો ધારો કે નોટની કિંમત ₹x છે અને પેનની કિંમત છે ₹y. તો અહીંયા બમણી છે કોના કરતાં? નોટબુક કરતાં. તો x - 2y બરાબર 0 સમીકરણ બનશે. ત્રીજું, પહેલું છે એની અંદર નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x વત્તા 5y બરાબર 20નો ઉકેલ છે અને કયા બિંદુનો ઉકેલ નથી તે તપાસો? તો પહેલું છે 10, 0. તો x બરાબર 10 અને y બરાબર 0. સમીકરણમાં કિંમત મૂકતા સરખો આવી જાય તો સરખા છે અને સરખો ના આવી જાય તો સરખા નથી. અહીંયા આવશે આપણે બરાબર આવશે. તો 10, 0નો ઉકેલ છે. એ જ પ્રમાણે અહીંયા બરાબર નથી આવતો 10 અને 4માં. તો 10 અને 4નો ઉકેલ નથી. ત્રીજું 0 અને 4. તો એક્સની કિંમત 0 અને વાયની કિંમત 4 મૂકતા સમીકરણમાં 20, 20 આવી જાય છે એટલે 0, 4નો ઉકેલ છે. બીજું, 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત ₹210 થાય. બીજું, 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત ₹210 થાય છે. તો આ વિધાનને ડિજિટલ સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો ધારો કે મોસંબીની કિંમત ₹x છે, નારંગીની કિંમત y. તો 3x વત્તા 6y બરાબર 210 થશે. ચોથું, જો પવાઈના તાપમાનનું માપન કેલ્વિન એકમ એટલે x કેલ્વિન અથવા ફેરનહીટના એકમ y ફેરનના માપી શકાય છે. તાપમાનના બંને સ્કેલ સાથે સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ નીચે પ્રમાણે આપેલ છે. તો y બરાબર 9/5 x - 273 વત્તા 32. તો પહેલું જોઈ લે, જો પવાઈનું તાપમાન 313 કેલ્વિન હોય તો ફેરનહીટમાં શું તાપમાન હોય? તો આપણે આ સમીકરણમાં કિંમત મૂકતા તો y બરાબર 9/5 x - 273 વત્તા 32. તો અહીંયા છે કે એટલે s આવશે 313. તો કિંમત મૂકતા તો સાદુરૂપ આપતા તો આપણને 104 ફેરનહીટ આવશે વાયની કિંમત. હવે આવશે બીજો, જો પવાઈનું તાપમાન 158 ફેરનહીટ હોય તો કેલ્વિનમાં શું તાપમાન થાય? તો વાયની કિંમત થશે અહીંયા 158. તો કિંમત મૂકતા એક્સની કિંમત આપણે અહીંયા શોધવાની થશે. જે વધારાના છે આ બાજુ લઈ જઈશું અને સાદુરૂપ આપીશું તો આપણને અંતમાં જવાબ આવશે x બરાબર 343 આવશે જવાબ. આગળ 5મો દાખલોમાં પહેલો, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4નો ઉકેલ છે અને કયા બિંદુઓનો ઉકેલ નથી તે ચકાસો? તો પહેલું લઈએ 0 અને 2. તો અહીંયા સમીકરણમાં x બરાબર 0, y બરાબર 2 મૂકતા તો અહીંયા બરાબર નથી આવતું એટલે 0, 2નો ઉકેલ નથી. બીજું, x - 4y બરાબર 4, x બરાબર 4 અને y બરાબર 0 મૂકતા તો 4, 0નો ઉકેલ છે. હવે ત્રીજું 1, 1. x બરાબર 1 અને y બરાબર 1 મૂકતા તો આનો પણ ઉકેલ નથી. તો હવે બીજું જોઈ લે, રાયનાને તેના પિતાએ આપેલ રકમમાં બમણા તથા માતાએ આપેલા રકમના 3 ગણાનો સરવાળો ₹1200 થાય છે.
તો આ હકીકતે રજૂ કરતું ડિજલ સુરેખ સમીકરણ રચો. ધારો કે રાયનાની પિતાએ આપેલ રકમ ₹x અને માતાએ આપેલી ₹y છે. 2x + 3y બરાબર ₹1200 થશે. એટલે આપણે સમીકરણ થશે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે ચેપ્ટર 3 ચેપ્ટરનું હતું. હવે આગલા ચેપ્ટરનું આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.